વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સુદર્શન ચક્રની અંદર. આજે આપણે 10મું ચેપ્ટર છે ખાસ લેવાના છે, ઉદ્યોગ ક્ષેત્ર, જેનું નામ છે. આમ જોવા જાવ તો આ આખા ચેપ્ટરમાં 3 જ મુદ્દા છે, મેઇન નામ ગણો તો. એક તો ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોના પ્રકારો અને નાના ઉદ્યોગોનું મહત્વ. ચોથો એક નાનાને આપણે સમાવી શકીએ ઉદ્યોગોના વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. તો 4 મેઇન મુદ્દા થાય. ઓકે, એટલે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બોર્ડની એક્ઝામમાં 8 માર્ક્સમાં પૂછાવાનું છે, 8 માર્ક્સનું પૂછાવાનું છે. ઓકે સર, ચેપ્ટર 4 ની પીડીએફ ગ્રુપમાં મોકલી દેજો. કેમ ન મોકલેલી તો છે દીકરા નિશિત? ચેપ્ટર 4 ની હા, અચ્છા, ઓકે. એડવાન્સમાં મોકલું, કારણ કે હજી આવતીકાલે ચેપ્ટર 4 નું આપણે કરવાના છીએ રિવિઝન. ઓકે ચલો, એટલા માટે નથી તમારી પાસે, પણ કાંઈ વાંધો નહીં, મારી પાસે હશે તો બનાવીને મોકલી દેશો. ઓકે, નો ટેન્શન. ઓકે ચલો, 5 માર્ક્સ તો આવે જ ને. હવે આમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે જ. ઓકે, નોટ પોસિબલ, પણ પ્રોબ્લેમ થઈ શકે. પણ ચલો આપણે ચેક કરીએ શું શું પૂછાયું છે. ખાસ પ્રસ્તાવના મિસ નથી કરવાની મિત્રો, કે 3 પ્રકારના દેશો આપણને અહીંયા કીધા છે. આમ તો મેઇન 2 પ્રકારના કીધું છે. હવે અહીંયા ધ્યાન બધા. ઓકે, બધા મિત્રો અહીંયા ધ્યાન આપજો. ઓકે, જો સૌથી પહેલા લખ્યું છે સામાન્ય રીતે સાઉદી અરેબિયા જેવા દેશો છે. કયા? સાઉદી અરેબિયા જેવા દેશો. ઈ દેશ કેવો છે સાઉદી અરેબિયા? હું અંડરલાઈન કરું એટલે તમને ખબર પડે એમસીક્યુ માં શું શું ધ્યાન રાખવું. ઘણા બધા એમ કહેતા કે એમ પ્રસ્તાવના સમીક્ષા નકામી હોય ચોપડીમાં. આ કામની છે. સાઉદી અરેબિયા એવો દેશ છે કે જે વિકસિત છે. કઈ રીતે વિકસિત થયો છે? તો કે પેટ્રોલિયમની નિકાસ કરીને વિકસિત થયો છે. અમેરિકા, જાપાન અને બ્રિટન, આ બધા કેવા દેશો છે? તો કે ઔદ્યોગિક વિકસિત દેશો છે. મતલબ અમેરિકા, જાપાન અને બ્રિટન, આ ત્રણેય દેશ એવા આપ્યા છે કે જે દેશમાં ઉદ્યોગો વધારે છે, ઉદ્યોગ ક્ષેત્ર વધારે વિકસેલું છે. અને છેલ્લું અને ત્રીજું આપણને આપ્યું છે કે ખેતીને મુખ્ય વ્યવસાય ગણે છે. એવા દેશો કેટલા છે? આપણને 2 આપ્યા છે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એવા છે જે ખેતીને પોતાનો મુખ્ય વ્યવસાય ગણે છે. સમજણ પડી? એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે. 3 પ્રકારના વિશ્વમાં દેશો છે, કે સાઉદી અરેબિયા છે એક એવો છે કે જે ઉદ્યોગ અને ખેતી એક ક્ષેત્રમાં નથી, પણ એ પેટ્રોલિયમની નિકાસ કરીને વિકસિત થઈ ગયું છે. અમેરિકા, બ્રિટન ને જાપાન જેવા દેશો છે જે વિકસિત થઈ ગયા છે, પણ શું લીધે? શેના લીધે? કે ઉદ્યોગોને લીધે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો છે કોના લીધે વિકસિત બન્યા છે? ખેતીને લીધે. પણ આમ ઓવરઓલ કમ્પેરિઝન મારો તો જેટલા વિકસિત દેશો છે એમાં ખેતી ક્ષેત્રના કારણે વિકસિત બન્યા હોય એવા દેશો ઓછા છે, ઉદ્યોગના કારણે વિકસિત બન્યા હોય એવું બહુ બધા ઝાઝા છે. એટલે અમે કોમન એવું તારણ નીકળે કે જો દેશનો ઝડપી વિકાસ કરવો છે તો ઉદ્યોગો મહત્વના છે. ઉદ્યોગોને ઝડપી વિકાસમાં લઈ જાવ તો ફાયદો એ થશે કે દેશનો વિકાસ આ ચક્રની જેમ સતત અને સતત ચાલ્યા કરશે. તો 2 માર્કમાં કદાચ સવાલ પૂછાય કે ઉદ્યોગો છે એ શા માટે જરૂરી છે, ઉદ્યોગો શા માટે મહત્વના છે, આ 2 માર્કમાં તમે લખી શકો. યુ નો ઓકે, 2 માર્કમાં પૂછાય બસ આટલું જ તમારે લખવાનું છે. ઓકે ચલો, સમજણ પડી ભાઈ? ક્લિયર ને? ચલો, આ 4 મુદ્દા છે, લખી શકો એટલે તમારું કામ આસાન થઈ જાય. આ બધું કરવા માટે ઉદ્યોગો છે ખાસ અગત્યના છે. હવે જોઈ લે અંદર ડિટેલમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. 5 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 5 મુદ્દા શ્યોર ઓફ કોર્સ તમે લખવાના છો. તો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીયકમાં ફાળો. ઓકે, ગઈકાલે કૃષિ ક્ષેત્રનો સમજતા હતા સેમ એવી રીતે કે આઝાદી વખતે છે રાષ્ટ્રીય આવકમાં ખેતી ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઓછો હતો, પણ જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો એમ એમ ઉદ્યોગોનો મહત્વ કેવું થયું છે? વધતું ગયું છે. રાષ્ટ્રીયકમાં ફાળો પણ કેવો થયો છે? વધવા પામ્યો છે. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરી રહ્યા છીએ એટલે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ કેવું થયું છે? વધવા માંડ્યું છે. ઓકે, એટલે રાષ્ટ્રીયકમાં ફાળો પણ કેવો થયો છે? વધ્યો છે. આંકડાની વાત કરીએ 1951 માં કેટલો હતો? રાષ્ટ્રીયકમાં હિસ્સો 16.6%, વધીને 2013-14 માં કેટલો થયો છે? 27%, 27% થયા છે. ઓકે, એટલે 16.6% માંથી 27% હિસ્સો રાષ્ટ્રીય આવકનો થયો છે. એટલે ઇન શોર્ટ આઝાદી વખતે ઓછો હતો અને જેમ જેમ દેશનો વિકાસ થયો એમ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો. ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો એમ ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો કેવો થયો છે? વધ્યો છે એમ કહી શકાય. એટલે સેવા ક્ષેત્ર પછી ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો છે એ પણ અગત્યનો છે. લેફ્ટ કે છે, હું લેફ્ટ એટલે ડાબી બાજુ. બીજો અહીંયા ખાસ મુદ્દો છે રોજગારીનો. ઓકે, હવે રોજગારીમાં શું અહીંયા વાત કરી મિત્રો કે ભારત છે કેવી વસ્તી ધરાવે છે? અતિશય વધારે પ્રમાણમાં વસ્તી ધરાવે છે. એવો દેશ છે કે જ્યાં બેરોજગારોની સંખ્યા બહુ ઝાઝી છે અને આપણા દેશમાં રોજગારીનો શ્રમનો પુરવઠો છે પણ એને પૂરેપૂરો ઉપયોગમાં લેવામાં આવતો નથી. કેમ? કારણ એ છે કે દેશમાં રોજગારીની તક નથી
અને એના કારણે બેરોજગારી સતત અને સતત વધતી જાય છે. તો ઉદ્યોગો છે એ વધારે કરવામાં આવે તો એમાં પોસિબલ છે કે રોજગારીની તક તમે વધારી શકો. એટલે ઉદ્યોગોમાં એવી ક્ષમતા છે કે રોજગારી છે દેશમાં વધારી શકે અને બેરોજગારીની સમસ્યા સોલ્વ કરી શકે. ભારત સરકારે છે પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને મહત્વ આપ્યું. એના કારણે આઝાદી વખતે છે જો કે 1951 માં માત્ર 10.6% લોકો ઉદ્યોગમાંથી રોજગારી મેળવતા હતા, પણ 2011-12 માં વધીને કેટલા થઈ ગયા? 24.3% થઈ ગયા. અને આ વસ્તુ દર્શાવે છે આઈએમપી કે ઉદ્યોગોનો રોજગારીમાં પણ રાષ્ટ્રીય આવકની જેમ ફાળો શું થયો છે? વધવા પામ્યો છે. કૃષિ ક્ષેત્રમાં કાલ કેમ બધું ઘટતું હતું, અહીંયા ઉદ્યોગ ક્ષેત્રમાં શું થાય છે? બધું વધે છે. ઓકે, એટલે આ વસ્તુ છે. બીજો અહીંયા ખાસ કે આ ઉદ્યોગોમાં પણ એવા ઉદ્યોગો છે બહુ બધા કામના. કયા છે? નાના પાયાના ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગોની વિશિષ્ટતા શું છે? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. અને નાના પાયાના ઉદ્યોગો જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ રાખે છે અને એના કારણે ફાયદો શું થાય કે રોજગારી છે વધારે ને વધારે વિકસાવી શકો, વધારે ને વધારે ફેલાવી શકો રોજગારીનો દર. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો ભારત જેવો દેશ કે જ્યાં રોજગારીની અછત છે ત્યાં ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો રોજગારીની તકમાં શું કરી શકો? વધારો કરી શકો. રાષ્ટ્રીયકમાં વધારો થયો, રોજગારીમાં વધારો થયો. હવે ઉદ્યોગોના લીધે ભારતની જે નિકાસ કમાણી છે એ નિકાસ કમાણીમાં પણ શું થયો છે? વધારો થયો છે. ઓકે, ચલો બીજો અહીંયા ખાસ મિત્રો સમજવાનું કે કઈ રીતે નિકાસ આવક વધ્યું. તો જેમ ખેતી ક્ષેત્ર વિદેશમાં ખેત પેદાશોની નિકાસ કરે છે, સેમ એવી રીતે ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાની વસ્તુનું ઉત્પાદન કરીને વિદેશમાં નિકાસ કરે છે અને વિદેશી હુંડિયામણની કમાણી કરે છે. ઓકે, અને આ કમાણી ક્યાં વાપરવામાં આવે છે? તો કે જે વસ્તુની દેશમાં અછત છે એ વસ્તુની આયાત કરવામાં વાપરવામાં આવે છે. હવે નિકાસ કમાણીમાં આ આંકડો ખાસ યાદ રાખજો મિત્રો કે કુલ ભારત દેશને 2013-14 માં જેટલી નિકાસ કમાણી થતી હતી એમાંથી 2/3 ભાગની નિકાસ કમાણી એકલા કયા ક્ષેત્ર દ્વારા થતી હતી? ઉદ્યોગો દ્વારા થતી હતી. સમજણ પડી? એટલે 2013-14 માં જેટલી નિકાસ આવક હતી ભારત દેશની એનો 2/3 ભાગ કોની પાસે હતો? ઉદ્યોગ. એટલે ઉદ્યોગો એટલો ફાળો આપે છે, બરાબર. એટલે 3 રૂપિયા જો આપણે નિકાસમાંથી કમાતા હોઈએ તો 2 રૂપિયા કોણ આપણને આપે છે? ઉદ્યોગો. 1 રૂપિયો જ તે બાકી સેવા અને કૃષિમાંથી આવે છે. આટલો બધો ફાયદાકારક છે આવો સરસ મજાનો ઉદ્યોગ છે, બરાબર. તો આપણે દર્શાવે છે કે નિકાસ આવકમાં બહુ મોટો ફાળો છે. ઓકે, ઇન શોર્ટ આપણા દેશની જનતાની વિદેશી હુંડિયામણની જરૂરિયાત નિકાસ કમાણી દ્વારા આપણને ઉદ્યોગો પૂરું પાડે છે એમ તમે સરળતાથી કહી શકો. ઓકે, ચાલો ત્યાર પછી નંબર 4 છે સમતોલ અર્થતંત્રનો સમતોલ વિકાસ. હવે અર્થતંત્રનો સમતોલ વિકાસ એટલે શું? આપણને ખબર છે કે ભારત દેશના તમામે તમામ ક્ષેત્રો છે, તમામે તમામ રાજ્યો છે, બધા રાજ્યોનો સરખો વિકાસ નહીં. અમુક રાજ્યોનો વધારે વિકાસ છે. ગુજરાત, પંજાબ ને હરિયાણા વિકસિત રાજ્યો છે. બિહાર ને બધા રાજ્યો કેવા છે? પછાત છે. બિહાર ને ઓરિસ્સા ને, બરાબર ને, છત્તીસગઢ ને બધા રાજ્યો પછાત રાજ્યો છે. તો જે પછાત રાજ્યો છે એનો પણ વિકસિત રાજ્યો જેટલો જ વિકાસ થાય તો એને સમતોલ વિકાસ થયો કહેવાય. ઇન શોર્ટ બધા ક્ષેત્રનો, બધા વિસ્તારનો સરખો વિકાસ. તો એના માટે પણ ઉદ્યોગો ઉપયોગી છે. કઈ રીતે? જો બે રીતે આપણને સમતોલ વિકાસની વાત કરી છે. ખેતી ક્ષેત્ર છે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષે છે અને ઉદ્યોગ ક્ષેત્ર છે માનવીની મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતો સંતોષે છે. એટલે ઇન શોર્ટ માનવીની તમામ પ્રકારની જરૂરિયાતો સંતોષાઈ જાય એટલે વ્યક્તિના જીવનમાં પણ સમતુલા લાવવાનું કામ કરે. ઓકે, બીજું અહીંયા ખાસ જે તમને હમણાં સમજાવતો હતો કે જે અલ્પ વિકસિત અને પછાત વિસ્તારો છે એની અંદર જો ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો અલ્પ વિકસિત અને પછાત વિસ્તારોમાં રોજગારી અને આવકનું સર્જન કરી શકાય અને એના કારણે અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ શક્ય બને. સમજણ પડી? એટલે આ રીતે તમે જોવા જાવ તો અર્થતંત્રમાં જેટલા પણ રાજ્યો પછાત ઓછા વિકસેલા છે જો એમાં ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો અલ્પ વિકસિત અને પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવકનું નિર્માણ થાય અને એના કારણે પછાત વિસ્તારો પણ કેવા બને? વિકસિત. તો ઇન શોર્ટ બધા ક્ષેત્રોનો સરખો વિકાસ થયો કહેવાય. ઓકે, પાંચમું છે ખેતીનું આધુનિકીકરણ. મતલબ ખેતી ક્ષેત્રને ઉદ્યોગો કઈ રીતે આધુનિકીકરણ કરવામાં મદદરૂપ થાય છે. તો 2 માર્કમાં આવો સવાલ પૂછી શકે તો તમારે લખવા થાય મિત્રો. ઓકે, તો ખેતીને આધુનિક સાધનો છે ઉદ્યોગ ક્ષેત્ર પૂરા પાડે છે. કયા? તો કે ટ્રેક્ટર, ટેલર, થપ, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના યંત્રો, ઉપરાંત રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સુધરેલા બિયારણ, આ બધું કોણ બનાવે છે? ઉદ્યોગો.
એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો ખેતીને આધુનિક બનાવવા માટે જેટલી ટેકનોલોજી વાળી યંત્ર સામગ્રીની જરૂર છે એ તમામે તમામ ઉદ્યોગ ક્ષેત્ર પૂરા પાડે છે. આ યંત્ર સામગ્રીના કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન છે ઝડપથી શક્ય બને છે અને એના કારણે ખેતીનો વિકાસ કેવો બને છે, ઝડપી શક્ય બને છે. એટલે શોર્ટ કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા ખેતી ક્ષેત્રને જે આધુનિક અને નવીન ટેકનોલોજીની જરૂર પડે છે એનું ઉદ્યોગો ઉત્પાદન કરે છે, એના યંત્રો બનાવીને ખેડૂતોને પૂરા પાડે છે, જેના કારણે ખેતી ક્ષેત્રનો વિકાસ થાય છે. ઓકે, ચલો ત્યાર પછીનું છઠ્ઠું છે અર્થતંત્રને મજબૂત બનાવે છે. તો ઉદ્યોગો કઈ રીતે અર્થતંત્રને મજબૂત બનાવે છે? આપણને ખબર છે કે ભારત દેશમાં નિર્માણના કામ માટે બે વસ્તુ અગત્યની છે, લોખંડ અને સિમેન્ટ. તો લોખંડ અને સિમેન્ટ બંનેનું ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગો. કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે લોખંડ અને સિમેન્ટ એસેન્શિયલ છે, પ્રાથમિક વસ્તુ છે. તો એનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ કરીને તમે સિંચાઈ યોજનામાં ડેમ બાંધી શકો છો, રોડ અને રસ્તા બાંધી શકો છો, પુલ બાંધી શકો છો. અને આ બેયનું કામ ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગો. આપણે વાત કરીએ એમ. ઓકે, ઉપરાંત વાહન વ્યવહારનો વિકાસ કરવા માટે બસ, ટ્રક ને રેલવે ને વિમાન ને કાર ને ટુ વ્હીલર એટલે દ્વિચક્રી વાહન આ બધાનું ઉત્પાદન કોણ કરે છે? ઉદ્યોગો. એટલે ઇન શોર્ટ વાહન વ્યવહાર છે એ પણ આપણો જીવંત રાખે છે ઉદ્યોગ આ બધે બનાવીને. ઇવન ત્યાં સુધી કે દેશની સુરક્ષા માટેના સાધનો, બંદૂક ને ગોળી, ટેન્ક, આર્મીને જે જરૂર પડે, બરાબર, જો ઇધર લબક ઝબક ઇધર જો દેખો થાતા હે, એ લબક ઝબક થાતા હે ઉસકી હમ વાત કરતા હે. ઠીક હે? તો એ બધી વસ્તુઓ છે એનું પણ ઉત્પાદન ભારત દેશમાં ઉદ્યોગો કરી રહ્યા છે. એટલે ઇન શોર્ટ ભારત દેશનો મજબૂત વિકાસ કરવા માટે જેટલી પણ અહીંયા પાયાની વસ્તુઓની જરૂર છે એ તમામે તમામ પાયાની વસ્તુનું ઉત્પાદન કોણ કરી રહ્યા છે? ઉદ્યોગો કરી રહ્યા છે. ઓકે, ચલો કેટલા જણાના 6 મુદ્દા સમજાણા છે? કોમેન્ટ કરતા બંધ થઈ ગયા, લેક્ચરમાં ચોંટી ગયો છે. ઓકે ઓકે, ડન. ચલો ડન. છેલ્લો અને 7મો મુદ્દો છે, આ પણ 2 માર્ક્સનો કેન્ડિડેટ છે. ओके, भारी उम्मीदवार, बराबर, भारी वोटों से जीतने की संभावना है भाइयों बहनों. यूपी में जो चुनाव चल रहे हैं उसके तहत हमने ये जाहिरात की है कि इधर भी उद्योगों में ये जो उम्मीदवार है ना, केसरी कलर है इसका, तो ये अभी भारी उम्मीद, कैंडिडेट बोले तो उम्मीदवार, सनी पटेल है ने उम्मीदवार. ओके, ચૂંટણીમાં જાઓ એટલે તમને કેન્ડિડેટનો મતલબ ખબર પડી જાય. ચલો, સામાજિક માળખામાં ફેરફાર. हाँ यस किरण, बराबर. तो आ एग्जाम ની અસર છે. કોન્સન્ટ્રેટેડ H2SO4 થઈ ગયા બધા કે સાહેબ ટીપે ટીપે में हम दम रखते हैं कि हम एक टाइम नहीं वेस्ट करेंगे, तो मैं भी नहीं करूंगा. चलो, तो સામાજિક માળખામાં ફેરફારની શું એ વાત કરી મિત્રો કે ઉદ્યોગીકરણ થાય તો નવી સંસ્કૃતિનું સર્જન થાય અને વ્યક્તિમાં નવા ગુણો વિકસે. કયા કયા ગુણો વિકસે? 2 માર્ક મેળવવા માટે ધ્યાન રાખજો કે એક ગુણ આનો હોય અને દુર્ગુણો કયા વયા જાય એનો હોય. એટલે સૌથી પહેલું કે આ બધા શિસ્તથી લઈને સંસ્થાકીય ક્ષમતા સુધીના સદગુણો શું થાય? વિકસે છે. અને કયા દુર્ગુણો દૂર થાય? તો કે અંધશ્રદ્ધાને, પ્રારબ્ધવાદને, સંકુચિત માનસિકતાને, જડવલણને, આ બધું શું થાય? દૂર થઈ જાય. ઓકે, તો આ સામાજિક માળખું ફરે. હવે આ બધું વ્યક્તિમાં થાય એના કારણે વ્યક્તિમાં સારા સારા ગુણોનો વિકાસ થાય અને ખરાબ ખરાબ ગુણો દૂર થાય. ઓકે, કઈ રીતે? હબ વ્યક્તિ, માણસ કંપનીમાં કામ કરતો થાય, ઉદ્યોગોમાં કામ કરતો થાય એટલે આ બધું શીખે. આ બધું શીખે એટલે ઓટોમેટિક આ બધું ભૂલે. નોકરી કરશો ને ત્યારે સમજાશે. ઓકે, સમજ में आया क्या? ટાઈમ નો મતલબ સમજે. સમયની સાથે શું આવે? શિસ્ત આવે. સમજે શિસ્તનું મહત્વ. કેમ સમજે? કારણ સિમ્પલ છે, નો સમજે તો પૈસા કપાઈ જાય. સમજાણું ને? કઠોર પરિશ્રમ કરે, ન કરે તો ઓછો પગાર આવે. હરીફાઈમાં કેમ ટકવું ઈ શીખે અને જો ન શીખે તો હરીફાઈમાંથી કપાય, પત્તું કપાઈ જાય. ટીમ વર્કમાં કામ કરવું પડે, ન કરે તો પાછળ રહી જાય. એટલે ઇન શોર્ટ આ બધા ગુણો શીખી જાય. પરાણે ભી પડે એટલે માણસ બધું શીખી જાય. સમજાણું ને? એ પ્રશ્ન છે. ઓકે મિત્રો, ચાલો. તો આ તો મહત્વ હવે જોઈ લે ફટાફટ આપણે ઉદ્યોગિક માળખું. તમને અહીંયાથી જ સમજાવી દઉં છું. ઓકે, એટલે શું છે કે આપણે પછી પાછળનો ટાઈમ કવર કરી શકીએ. મૂળ તો ઉદ્યોગોના 3 પ્રકારો આપણને આપ્યા છે. પહેલો કયો પ્રકાર છે? મૂડીરોકાણના આધારે. 5 પ્રકારો અહીંયા ફટાફટ સમજી લઈએ. તો મૂડીરોકાણના કદના આધારે છે, બરાબર, જોઈ લઈએ. ચાલો ને, હવે કોણ જેવું કરે શોર્ટમાં, પછી કેટલુંક શોર્ટમાં લેશું આપણે. ઓકે, ચાલો. મૂડીરોકાણના આધારે પહેલો ગૃહ ઉદ્યોગ જોઈ લે. ગૃહ ઉદ્યોગની સાદી સિમ્પલ વ્યાખ્યા છે કુટુંબના સભ્યો દ્વારા ચાલતો હોય, સાદા ઓજારો, વીજળી કે યંત્ર વગેરે નહિવત મૂડીરોકાણ વડે ચાલતો હોય, કેવો ઉદ્યોગ કહેવાય? ગૃહ ઉદ્યોગ. મોસ્ટ ઓફ છે ખાદી ને ખાખરા ને પાપડ ને એ બરાબર ને, કૃષ્ણાબેન ખાખરાવાલા, તો એ બધા પાપડ, લિજ્જત પાપડ, યુ નો, આ બધા ઉદ્યોગ કેવા છે? ગૃહ ઉદ્યોગો. આમાં મૂડીરોકાણની કાંઈ મર્યાદા ફરિયાદ આપી નથી, પણ નહિવત ઓછું મૂડીરોકાણ ચાલતું હોય ગૃહ ઉદ્યોગો છે. ઓકે,
તો અગરબત્તીમાં પણ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો છે. હવે ટચુકડા ઉદ્યોગ જોઈ લો. તો ટચુકડા ઉદ્યોગ એમ કીધું છે સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને કેટલા રૂપિયાનું મેક્સિમમ મૂડીરોકાણ હોય, 25 લાખ રૂપિયાનું મૂડીરોકાણ હોય. કેવા ઉદ્યોગો કહેવાય? ટચુકડા ઉદ્યોગો કહેવાય. બરાબર. ધાતુના, ચામડાના અને માટીના કલાત્મક વાસણો જેટલા તમને દેખાઈ રહ્યા છે આ બધા કેવા ઉદ્યોગો કહેવાય? ટચુકડા ઉદ્યોગ. ઓકે, ચાલો. ત્યાર પછી છે નાના પાયાના ઉદ્યોગો. હવે નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ 25 લાખથી વધારે, 5 કરોડ કરતા ઓછું હોય. હવે અહીંયા છે પણ કેવી ઉત્પાદન પદ્ધતિ છે? શ્રમ પ્રધાન. બરાબર. તો એને કેવા ઉદ્યોગો કહેવાય? નાના પાયાના ઉદ્યોગો કહેવાય. કઈ કઈ વસ્તુ બનાવે છે નાના પાયાના ઉદ્યોગો? ઓજારો બનાવે છે, વાહનોનું સમારકામ કરે છે, બરાબર ને, અને વપરાશી વસ્તુનું ઉત્પાદન કરે છે. શેમ્પુ ને, સોડા ને, બોટલ ને, સાબુ ને, આ બધું ઉત્પાદન કોણ કરે છે? નાના પાયાના ઉદ્યોગ. આ બધા જે પાના પકડ દેખાય ઓજારો જેને કહેવાય છે એનું ઉત્પાદન પણ કોણ કરે છે? નાના પાયાના ઉદ્યોગો કરે છે. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે જોઈ લઈએ મધ્યમ પાયાના ઉદ્યોગો. મધ્યમ પાયાના ઉદ્યોગો એટલે શું? તો કે જેની અંદર મૂડીરોકાણ કેટલું હોય? 5 કરોડથી વધુ, 10 કરોડ કરતા ઓછું. હવે આમાં એક ઓપ્શન છે કે શ્રમ પ્રધાન પણ ઉત્પાદન પદ્ધતિ હોઈ શકે અથવા તો મૂડી પ્રધાન પણ હોઈ શકે છે. બેમાંથી કોઈ પણ એક જે અનુકૂળ હોય એ લોકો રાખે. યંત્ર બનાવતા ઉદ્યોગોને, રસાયણ બનાવતા ઉદ્યોગોને અને ઇલેક્ટ્રિક સાધન બનાવતા ઉદ્યોગોને, આ બધું બનાવતા ઉદ્યોગોને શું કહેવાય? મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય. રાજકોટમાં જેટલા યંત્ર બનાવતા ઉદ્યોગો છે ને, વેફર બનાવવાનું મશીન ને, રોટલી બનાવવાનું મશીન ને, ઓલું મશીન ને, ટીકણું મશીન ને, પૂંછડું મશીન ને, એ બધા મશીન આ કહેવાય મધ્યમ પાયાના. ઓકે, અને છેલ્લું છે મોટી માયા. કયું છે? મોટા પાયાના ઉદ્યોગો. તો એમાં કેટલું મૂડીરોકાણ હોય? 10 કરોડ કરતા વધુ. વધુ એટલે ક્યાં સુધી? એની કોઈ લિમિટ હજી સુધી કોઈ આપી નથી. ઓકે, જ્યાં જેટલું કરે એટલું, 10,000, 20,000, 35,000 કરોડ, જેટલા કરોડ કરે એટલા. પણ 10,000 કરોડ કરતા વધારે મૂડીરોકાણ જે ઉદ્યોગમાં થયું હોય, માત્ર ને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ચાલતી હોય, યંત્રો દ્વારા જ કામ ચાલતું હોય, એને કહેવાય મોટા પાયાના ઉદ્યોગો. ભારે વાહનો બનાવતા ઉદ્યોગો છે, રેલવેના સાધનો બનાવતા ઉદ્યોગો છે, લોખંડ બનાવતા ઉદ્યોગો છે, એ બધા કેવા ઉદ્યોગો કહેવાય? मोटा पाया उद्योगों के बराबर ने। ये ट्रक बनाने का धंधा है, हड़िया बनाने का धंधा है, और ये लामी लामी ट्रेन बनाने का जो धंधा है वो मोटा पाया उद्योगों करते हैं और कोई नहीं करता है। ठीक है, ओके चालो। अब आ बहु अगत्यनु छे, बधाना बहु आमां लोचा लागे छे होने, એટલે જરાક આમાં ધ્યાન દેજો। ઓલા પાંચ તો ઓટોમેટિક યાદ રહી જાય એવા છે। માલિકીના આધારે કોન્સેપ્ટ સમજાવું એમાં જરાક ભાર દેજો। તો માલિકીના આધારે ચાર પ્રકારો છે, જાહેર ક્ષેત્રના, ખાનગી ક્ષેત્રના, સંયુક્ત ક્ષેત્રના, સહકારી ક્ષેત્રના। એમાં સૌથી પહેલા આપણે જાહેર ક્ષેત્રના પ્રકારોની સમજૂતી મેળવીએ। તો જાહેર ક્ષેત્રના પ્રકારોમાં શું એ વાત કરી તો કે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન કોના હસ્તક હોય? સરકાર હસ્તક હોય। એટલે એવા કોઈ પણ ધંધા કે ઉદ્યોગો કે જેની માલિકી અને સંચાલન બે કોણ કરતું હોય? સરકાર। તો એને કેવા કહેવાય? જાહેર ક્ષેત્રના એકમો ઉદ્યોગો કહી શકો। એટલે રેલવે ને બરાબર ને, ટેલિફોન છે, પછી ટપાલ છે, આ બધા ઉદ્યોગો કેવા છે? જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય। આવા જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના ત્રણ પેટા પ્રકાર છે। કયા કયા? ખાતાકીય ઉદ્યોગ, જાહેર નિગમ અને સંયુક્ત મૂડી કંપની, હે ને? ઓકે, તો એ જરાક જોઈ લઈએ, ખાસ તો અગત્યનું એ જ છે આપણા માટે। તો ખાતાકીય ઉદ્યોગો કોને કહેવાય? ખાતાકીય ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગો કે જેને સરકાર પોતાની સીધી દેખરેખ હેઠળ ચલાવે છે। એના માટે જે નાણાં ફાળવવા માટે પડે એ પણ સરકાર ફાળવે। એના આવક અને ખર્ચની જોગવાઈ સરકાર ક્યાં કરે છે? તો અંદાજપત્રમાં, બરાબર ને? અંદાજપત્ર સરકાર દર વર્ષના શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરે તો એ ખાતાની આવક અને ખર્ચનો સમાવેશ ક્યાં કરે? અંદાજપત્રમાં કરે। રેલવે ને, સંરક્ષણ ને, ગૃહ ને, આરોગ્ય ને, શિક્ષણ ને, જેટલા પણ ખાતા છે દેશમાં, એ ખાતા ઉપર સીધી દેખરેખ કોણ રાખે છે? સરકાર રાખે છે। કેટલા કેટલા ખાતાનું ઉદાહરણ લખી શકો તમે? તો કે રેલવે ખાતું છે, ટપાલ ખાતું છે, બરાબર ને? તો ધેરા સ્વામીની ખાતા, સંરક્ષણ ખાતું પણ કહી શકો। ઓકે, ધેરા સ્વામીની ખાતા ભારત સરકારમાં બહુ બધા ખાય છે। ઓકે, ચલો પછી છે જાહેર નિગમ। તો જાહેર નિગમ એટલે શું? હવે અહીંયા જો કે સરકાર સીધી દેખરેખ ન રાખે પણ સરકાર સ્થાપના કરી દે, અને સ્થાપના એકવાર સરકારે કરી દીધી પછી એનું સંચાલન છે કઈ રીતે થાય? સ્વતંત્રપણે થાય। સંચાલન સ્વતંત્રપણે થાય। સ્વતંત્ર જે નિગમના ઓલા ચેરમેન ને જે હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર ને બધા, તો એના દ્વારા સંચાલન થાય। પછી સરકારીમાં કોઈ મેથી મારે નહીં। એકવાર સરકાર સ્થાપના કરી દે, સ્થાપના કર્યા પછી કંઈ કરે નહીં। ઓલા ખાતામાં તો સરકાર સીધી દેખરેખ રાખતી હતી, સરકાર આમાં સીધી દેખરેખ નિગમમાં રાખે નહીં। સંચાલન પછી એ મેળે મેળે થયા કરે, બરાબર ને? સરકારે જે અધિકારીઓ નિમ્યા હોય એ અધિકારીઓ સ્વતંત્ર સંચાલન કર્યા કરે। ઓકે, પણ જે સંચાલન અને નિર્ણય લેવાય એમાં પ્રભાવ કોનો હોય? સરકારનો। કારણ કે એ નિર્ણય અને સંચાલન જે લોકો કરવાના છે એની નિમણૂક કોણ કરે? સરકાર। સરકાર એમ કે અમે કંપનીમાં રોજ આવશું નહીં,
પણ પછી એમ કહીને સરકાર કોની નિમણૂક કરે? પોતે જ નિમણૂક કરે કે જા તું ભાઈ જા, તું નિર્ણય લેજે. ઓકે, એટલે આ રીતનું હોય. સરકારનો પ્રભાવ હોય જાહેર નિગમ, કારણ કે કાયદા સરકાર બનાવે ને. ઓકે, એર ઇન્ડિયા જે તે ટાઈમમાં હતું, પણ હવે તો એ ખાનગી થઈ ગયું ને, ટાટા વાળાએ લઈ લીધું છે. તો જીવન વીમા નિગમ છે LIC, બરાબર ને. પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ આપણું GSRTC છે, બરાબર ને. તો GSRTC આ પણ નિગમ કહેવાય. ઓકે, બહુ બધા નિગમ છે. એર ઇન્ડિયા પણ અત્યાર સુધી હતું, હવે નિગમ નથી, એટલે આનું ઉદાહરણ લખો તો કાંઈ વાંધો નહીં, પણ બે તો છે તમારી પાસે. ઓકે, તો આ નિગમ છે. અને ખાતરનું ઉત્પાદન કરતા હોય ઇફકો ને ક્રિબકો ની બધી છે, એ પણ GSFC ને GNFC એ પણ શું છે? જાહેર નિગમ જ છે. ઓકે, ચલો હવે જોઈએ ત્રીજો જાહેર ક્ષેત્રનો પ્રકાર છે સંયુક્ત મૂડી કંપની. સંયુક્ત મૂડી કંપની એટલે બધા આમાં બહુ બધા ગૂંચવાઈ જાય છે. સાહેબ સંયુક્ત મૂડી કંપની હું લખવાનું કઈ ખબર નથી પડતી. તો તમારી SP ની ભાષામાં સાદી કંપની, કંપનીમાં શું હોય? હવે આ એવું સમજી લેવાનું કે ભાઈ એક ઓલી સાદી તમારી SP વાળી જ કંપની છે, પણ ખાલીમાં નવું શું છે કે એ કંપનીની સ્થાપના કોણ કરે છે? સરકાર. સરકાર છે એ પોતે કંપનીની સ્થાપના કરે, એનું સંચાલન કંપની ધારા અનુસાર કરે, તો એને કેવી કંપની કહેવાય? સંયુક્ત મૂડી કંપની કહેવાય. લ્યો, કાંઈ નથી બીજું. કોઈ પ્રાઇવેટ કંપની કેમ શરૂ થાય ને કંપની ધારા 2013 નું એને પાલન કરવું પડે, તો સરકાર પણ એમ જ કરે. તો સરકાર શું કરે કે ખાનગી ક્ષેત્રની જેમ જ કંપની ખોલે, અને એમાં જેટલા નિયમો હોય કયા નિયમ લાગુ પડે? કંપની ધારાના. ઓકે, એટલે કંપની ધારાના નિયમ પ્રમાણે સરકાર જો કંપની શરૂ કરે, ચાલુ કરે, સ્થાપે, તો એને શું કહેવાય? સંયુક્ત મૂડી કંપની કહેવાય. હવે એની અંદર સરકાર કઈ રીતે પૈસા આપે ને લે ને એ બધું કરે, તો ત્યાં લખ્યું છે કે સરકાર શેર છે એ બહાર પાડે. અને શેર કોને બહાર પાડે? તો કે સંસ્થા કે લોકોને શેર બહાર પાડે, મતલબ લોકોને કે તમે શેર ખરીદો. ઓકે, બીજું કે આ જે એકમ છે એ સરકારના સીધા અંકુશોથી કેવા હોય? મુક્ત. સરકાર અંકુશ બંકુશ પછી કઈ રાખે નહીં. બોર્ડ ઓફ ડિરેક્ટર ને CEO આવી જાય એટલે કામ બધું પૂરું થઈ જાય. હવે કઈ કઈ કંપની એવી છે? જો અહીં લખ્યું છે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, જેને આપણે શોર્ટમાં HMT કહીએ છીએ. ONGC ઓઇલ એન્ડ ગેસ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે. આ બધી કંપનીઓ કેવી છે? સંયુક્ત મૂડી કંપની છે, જેને સરકાર છે ચલાવે છે. સમજાય છે મિત્રો? એટલે આ ખાસ ઉદ્યોગોમાં કંપની કઈ રીતે આવ્યું, હું થોડોક છે ને ઓગાળી લઉં. હવે કેમ નો આવે એ મને શેની કેમ જરાક નો કેમ આવે? હવે તેમ પૂછું ને આ આવ્યું કેમ? હવે હું મારો સામો સવાલ પૂછું છું, નો શું લેવા આવે? સમજાણું? આપણે ક્યાંના ઉદ્યોગ મંડાણા છીએ, પણ હકીકતમાં તો કંપની છે ને. વાપરીએ છીએ શબ્દ એવો કંપની, પણ એ છે હકીકતમાં શું શબ્દ છે? ઉદ્યોગ. સમજાણું? ચોપડી વાળાએ મૂક્યું અને અહીંયા આવ્યું, એટલે મારો તો સીધો સવાલ એ છે દીકરા કે કંપની આવવું જ જોઈએ. સમજાણું ને? આવવું જ જોઈએ. આ તો હું છે જાહેર નિગમ, હકીકતમાં તો આ બધા ધંધાના સ્વરૂપો છે, બરાબર ને. તો કંપની છે ને એ સ્વરૂપનું નામ છે. કેમ હું એમ કહું કે ભાગીદારી પેઢી, તો ભાગીદારી પેઢીમાં ભાગીદારી જ કેમ કહેવાય છે? કારણ કે એ સ્વરૂપ છે કે જેમાં બે કે તેને કરતા વધારે લોકો ધંધાનો નફો વેચી લેવા માટે સંમત થાય છે. એમ સેમ એવી રીતે કંપની એવું એક પ્રકારનું નામ છે કે જેનો ઉપયોગ કરીને તમે એક ફોર્મેટ, આપણી અંગ્રેજીમાં કહું તો ફોર્મેટ છે, ધંધો કરવાનું ફોર્મેટ, ઉદ્યોગ કરવાનું ફોર્મેટ. તો એ ઉદ્યોગ જ છે, પણ ઉદ્યોગ છે એને કંપનીના ફોર્મેટમાં ચલાવવામાં આવે છે, કંપની ધારા મુજબ. એટલા માટે કંપની નામ આવ્યું. ઓકે, બાકી બીજું એમાં કાંઈ વિશેષ પ્રયોજન નથી. ઓકે, ચાલો. ત્યાર પછી છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. બહુ સિમ્પલ છે કે સરકાર નો એની સ્થાપના કરે. કોણ એની સ્થાપના શરૂઆત કરે? મતલબ માલિકી અને સંચાલન કોના હસ્તક હોય? ખાનગી ક્ષેત્ર હસ્તક હોય. મારા અને તમારા હસ્તક હોય, સરકારના હસ્તક ન હોય. એને ખાનગી એક ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય, બરાબર. અને વ્યક્તિગત માલિકી છે, ઓલી કરિયાણાની દુકાન ને ભાગીદારી પેઢી ને બધી કેવી કંપનીઓ અથવા તો કેવા ઉદ્યોગો કહેવાય? ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. ઓકે, તો ઉદાહરણ તરીકે કાર છે, ટીવી છે, બૂટ ચંપલ બનાવતા એકમો છે, બરાબર ને. આ હ્યુન્ડાઈ ને હોન્ડા સિટી ને, બરાબર ને. પછી મર્સિડીઝ ને, BMW ને, એ બધી કેવી કંપનીઓ કહેવાય? ખાનગી ક્ષેત્રની કહેવાય, બરાબર ને. ફ્લિપકાર્ટ ખાનગી ક્ષેત્રની કહેવાય. ભારત પે ખાનગી ક્ષેત્રની. સરકારને એમાં કઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, ચાલો. હા, ટેસ્લું ભારતમાં નહીં થયું હજી. ચલો, ત્યાર પછી સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં પણ બધાને લોચા થાય છે ભાઈઓ બહેનો, જરાક ધ્યાન આપજો. ઓકે, આ પહેલો મુદ્દો ગોળી મારો, બીજો અહીંયા સમજો. હા, બે મિક્સ થઈ જાય છે, એ એટલે સમજાવું છું. આમાં કંપની ધારો યાદ રહી ગયો. 2013 ના કંપની ધારા પ્રમાણે સરકાર જો ઉદ્યોગની સ્થાપના કરે તેને શું કહેવાય? સંયુક્ત મૂડી કંપની. હવે અહીંયા સમજો કે સરકાર જાહેર ક્ષેત્રનો જે ઉદ્યોગ છે, આમાં શું છે? સરકાર સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં તમારે યાદ રાખવાની છે મૂડી. આમાં કંપની ધારો નથી યાદ રાખવાનો. સરકાર આમાં શું યાદ રાખવાનો છે? શેર યાદ રાખવાના છે. કે સરકાર શું કરે
કે કંપનીના જાહેર ક્ષેત્રના 51% કે એના કરતા વધારે શેર કોને આપે? જનતાને. કોને આપી દે? જનતાને આપી દે. 49% શેર સરકાર પોતાની પાસે રાખે અને માલિકી પણ પોતે રાખે, તો એને કેવો ઉદ્યોગ કહેવાય? સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. કંપની ધારા પ્રમાણે આનું કામ ચાલે નહીં. સરકાર પોતાની ઈચ્છા મુજબ જ ધંધો ચલાવે, ઈચ્છા મુજબ જ ઉદ્યોગ કરે, કંપની ધારો બારો કાંઈ ન લાગુ પડે. પણ વિશિષ્ટતા શું? કે જેટલા પણ કંપનીના શેર હોય એમાંથી 51% કરતા વધારે શેર કોના વચ્ચે વહેંચાઈ ગયા હોય? આખા ભારત દેશની જનતાને આપી દીધા હોય. અને 49% શેર એકલા કોની પાસે હોય? કંપની પાસે હોય. બરાબર. અને એના લીધે કંપની પણ કોના અધિકારમાં રહે? સરકારમાં. એટલે માલિકી કોની? સરકારની. પણ 51% કરતા વધારે શેર કોને વેચી દે સરકાર? પેઢીને, લોકોને કે જાહેર જનતાને આપી દે. તો એને કહેવાય સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. બરાબર. જીએસપીસી છે એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ. સમજાણું? હવે સમજાણું ને યુગા? ઓકે. અને છેલ્લું છે સહકારી. તો નફો નહીં કરવાના, સમાજ સેવાના, ગ્રાહકોનું શોષણ અટકાવવા માટે ને સમાજનું શોષણ અટકાવવા માટે ને શ્રમિકોનું શોષણ અટકાવવા માટે આ બધા ઉદ્યોગો છે સ્થાપના કરવામાં આવે છે. મોસ્ટ ઓફ આમનો ઉદ્દેશ નફા કરતા સમાજ સેવાનો, બરાબર ને, જાગૃતિ લાવવાનો, સમાનતાના અધિકાર આપવાનો વધારે હોય છે. એટલે દૂધની ડેરી ને બેંકો ને સહકારી બેંકો છે એ સહકારી બેંકો સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. બરાબર ને. એટલે ઇફકો છે, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, તો ઇફકો છે એ પણ સહકારી ક્ષેત્ર. ક્રિપ્કો એ પણ કહેવાય. આ ઇફકો અને ક્રિપ્કો તો 2 in 1 છે. બરાબર. વરાછા કોઓપરેટિવ બેંક એ પણ સહકારી. ઇફકો અને ક્રિપ્કો તો એટલે નિગમમાં આવ્યા હતા, નામાય છે, એટલે કોઈ ટેન્શન નથી એમાં. બેમાં લખી શકો, કાંઈ ટેન્શન નહીં. બોલે. અને સહકારી બેંકમાં તો એક છે બોલો વરાછા કોઓપરેટિવ બેંક, મહેસાણા કોઓપરેટિવ બેંક, ભાવનગર કોઓપરેટિવ બેંક, સૌરાષ્ટ્ર સહકારી મંડળી એમ કરીને પણ એક છે. તો એ પણ સહકારી ક્ષેત્રના જ કહેવાય. કારણ કે નફાના હેતુથી નહીં પણ બધાના લાભના હેતુથી આવા ધંધાની સ્થાપના થાય છે. ઓકે. તો આ છે માલિકીના આધારે. જરાક હું ફટાફટ ભગાવું છું કારણ કે બહુ બધો ટાઈમ ખાલી આપણે પ્રકારોમાં ઘુસાડી દીધો છે. હવે આ તો એકદમ સહેલા છે, વપરાશી વસ્તુના, અર્ધ તૈયાર વસ્તુના, એટલે જરાક આમાં આપણે અંદર ઘૂસતા નથી. બરાબર ને. તો સાવ ઈઝી પડે. હા, લખી શકાય પણ સાચું હોવું જોઈએ કિરણ. સમજાણું ને? સાચું હોવું જોઈએ. ચલો, સરકારે શું શું પગલાં લીધા છે ઉદ્યોગોના વિકાસ માટે? લેટ અસ ચેક. તો સરકારે પહેલું પગલું લીધું છે કે સરકારે એવા ઉદ્યોગો કે જે ખાનગી ક્ષેત્ર કોઈ દિવસ સ્થાપવાના નથી એના માટે સરકારે પોતાની માલિકીના સાહસો સ્થાપ્યા. રાજ્યની માલિકીના એટલે સરકારની માલિકીના સાહસો સરકારે સ્થાપ્યા છે. એવા કે જે પાયાના અને ચાવીરૂપ છે. પાયાના ચાવીરૂપ એટલે શું? કે એવા ક્ષેત્રો કે જેમાં બહુ બધી મૂડી જોઈએ અને ખાનગી ક્ષેત્ર જેમાં રસ દાખવે નહીં. રસ્તા બનાવવાનું કામ ખાનગી ક્ષેત્ર કોઈ દી ન કરે કારણ કે બહુ બધા નાણાં જોઈએ, બહુ બધું જોખમ ઉપાડવું પડે કારણ કે ક્યારે તમને પૈસા પાછા મળે. ટોલ નાકામાં 20-20 રૂપિયા વાહન દીઠ ઉઘરાવો તો ક્યારે ભેગું થાય? 150-150 રૂપિયા ઉઘરાવો, ખર્ચો કરી નાખ્યો 300 કરોડ. એ 300 કરોડ છે તેમ 150-150 રૂપિયા ઉઘરાવીને ક્યારે છે ભેગું થાય? હે ને? એટલે એવી વસ્તુમાં ખાનગી ક્ષેત્ર, કારણ કે બહુ ધીમું વળતર છે, તો ખાનગી ક્ષેત્ર રસ ન દાખવે. ઓકે. ખાનગી ક્ષેત્ર રસ નથી દાખવતા એટલે એવી બધી વસ્તુનું નિર્માણ છે કરવા માટે સરકાર પોતાની માલિકીના ઉદ્યોગો સ્થાપે છે, જેના કારણે આપણને લોકોને કોઈ વસ્તુની સુવિધા, દાખલા કે રસ્તા છે સરકાર બનાવી દે છે, હે ને? એવી ઘણી બધી સંદેશાવ્યવહારની ઘણી બધી વસ્તુઓ છે. તો સરકાર ખૂબ અગત્યના અને વધુ પડતું સાહસ ધરાવતા ઉદ્યોગો છે પોતાના હાથમાં રાખે છે, પોતે એનો વિકાસ કરે છે અને એના દ્વારા દેશનો વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. તો એનો કહેવાનો મતલબ એ છે. બીજું સરકારે પગલું લીધું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનું ઉત્તેજન. 1991 પહેલા નહોતું આપ્યું પણ 1991 પછી સરકારે ફરીવાર આપણે ટ્રાય કરી. આરચી શું ફરીવાર? પહેલો મુદ્દો ફરીવાર એવું સિમ્પલ એક લીટીમાં સમજ કોન્સેપ્ટ કે જે ક્ષેત્રના ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર મૂડીરોકાણ કરતા નથી એવા ક્ષેત્રોમાં સરકાર મૂડીરોકાણ કરે છે. મતલબ જે વસ્તુ છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો રસ દાખવતા નથી એમાં કોણ રસ દાખવે છે? સરકાર. જે ઉદ્યોગોમાં વધારે જોખમ અને વધારે મૂડી હોય એમાં કોણ ધંધાની સ્થાપના કરે છે? ઉદ્યોગોની સ્થાપના કરે છે સરકાર. એવું આપણે પહેલા સમજાવવાનું છે. સમજાણું આરચી? હવે ઓકે. ચાલો, તો બીજું છે કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને વિકાસ થાય એના માટે સરકાર ઉત્તેજન આપે છે. શું શું ઉત્તેજન આપે છે? તો જે ઉદ્યોગો છે એ શરૂ થયા છે એમને રાહત દરે જમીન, વીજળી, પાણીના બધી સરકાર સુવિધા આપે છે. ઇવન કર રાહતો, કરવેરામાં રાહત આ નવા બજેટમાં આપીને કરવેરો કોર્પોરેટ ટેક્સ હતો 18% માંથી ઘટાડીને 15% સરકારે કરી નાખ્યો. તો એ કર રાહત કહેવાય.
ઉપરાંત ઉદ્યોગોને જેટલું ધિરાણ જોતું હોય તો નીચા વ્યાજે અને પૂરતા પ્રમાણમાં ધિરાણ આપવામાં આવે છે. બીજું અહીંયા ખાસ કે ખાનગી ક્ષેત્રોને સરકાર મદદ પૂરી પાડે છે ઉદ્યોગોનો વિકાસ કરવામાં, હરીફાઈમાં ટકવામાં, એના માટે સરકાર ઉત્તેજન એમને આપે છે. બીજું કે સરકારે પોતાના માટે જે અનામત રાખ્યા હતા જેમાં કોઈ પ્રવેશી શકે નહીં, એમાં પણ છે સરકારે ખાનગી ક્ષેત્રને છૂટ આપી છે. તમને દીકરા અવાજ વ્યવસ્થિત મારો આવતો હતો? ઓકે, માઇક મારું બહુ બધું દૂર પડ્યું હતું. મેં કીધું હું તો એમ વર્યો તો મેં કીધું મારું માઇક ક્યાં વયું ગયું છે. ઓકે, તો માઇક અહીંયા જ પડ્યું હતું એટલે તમને વાંધો ન આવ્યો ને, નકર તો અમને કોઈક ઊંચું થાત કે સર અવાજ નહીં આવતો તમારો. ઓકે, ઓછો આવતો હતો. અચ્છા, ચાલો. તો અહીંયા ખાસ વાત એ છે કે ખાનગી ક્ષેત્રના વિકાસ માટે સરકાર આ બધી સુવિધા આપે છે. આ બધી સુવિધાઓ છે રાહત દરે આપે છે, ધિરાણ આપે છે અને હરીફાઈમાં ટકવા માટે સરકાર ઉત્તેજન પૂરું પાડે છે. ખાનગીકરણ ઇન શોર્ટ કરે છે. કોઈ વચ્ચે કીધું હતું ખાનગીકરણ, હા તો એ લખી શકાય. ત્રીજો મુદ્દો છે આયાત જકાત. બહુ સમજવા જેવો મુદ્દો છે, આ 2 માર્કમાં પૂછાય. ઓકે, કે આયાત જકાત દ્વારા સરકાર કઈ રીતે ઉદ્યોગોને પ્રોત્સાહન માટે પગલાં લે છે. તો 2 માર્કમાં સવાલ પૂછાય આયાત જકાત વાળો. સમજી લેજો ખાસ મિત્રો. આયાત જકાત એટલે શું કે આયાત ઉપર સરકાર દ્વારા લેવામાં આવતો વેરો. તો જ્યારે પણ આંતરરાષ્ટ્રીય હરીફાઈ થાય તો ઓલા વિદેશી ઉદ્યોગો છે એ ભારતમાં આવીને નીચી કિંમતે વસ્તુ વેચવા માંડે અને આપણા ધંધા ઉદ્યોગો છે ઊંચી કિંમતે વેચતા હોય તો નુકસાન થાય ને આપણા દેશના ઉદ્યોગોને. તો સરકાર શું કરે, આપણા દેશના જે સ્થાનિક ઉદ્યોગો છે એને રક્ષણ આપવા માટે આયાત જકાત વાપરે છે. કઈ રીતે? તો સરકાર શું કરે કે વિદેશમાંથી જેટલી પણ વસ્તુઓ આવે ભારતમાં આયાત થાય એ વસ્તુ પર આયાત જકાત વધારી દે અને આપણા દેશના જે સ્થાનિક ઉદ્યોગો છે એના ઉપર જકાત બકાત કંઈ નાખે નહીં. હવે એનું પરિણામ શું થાય કે સરકારે વિદેશી વસ્તુ પર આયાત જકાત નાખી, એના કારણે વિદેશી વસ્તુ મોંઘી બને. સમજાણું? અને આપણા દેશની સ્થાનિક ઉદ્યોગોની વસ્તુ કેવી બને? સસ્તી. કારણ કે સ્થાનિક ઉદ્યોગો ભારતમાં બનાવવાના છે. સમજાણું? એના પર કાંઈ આયાત જકાત નખાવાની નથી. એટલે વિદેશની વસ્તુ મોંઘી પડે, ભારતની વસ્તુ સસ્તી પડે. તો એનો ફાયદો આપણા દેશના ઉદ્યોગોને થાય ને. શું થાય આપણા દેશના ઉદ્યોગોનો ફાયદો? કે આપણા દેશના સ્થાનિક ઉદ્યોગોનું ઉત્પાદન ને વેચાણ વધારે થાય, એમનો વધારે વિકાસ થાય. સમજાણું ને? એટલે આપણા દેશમાં ઉદ્યોગોનો વધારે વિકાસ થાય, મેક ઇન ઇન્ડિયા પોસિબલ બને. એટલા માટે વિદેશમાંથી આયાત થતી વસ્તુ પર સરકાર છે આયાત જકાત નાખે છે. એના કારણે વસ્તુ મોંઘી બને છે, બરાબર ને? અને આપણા દેશના ઉદ્યોગો હરીફાઈમાં ટકી શકે છે. સમજાણું? કેટલા જણાને આ સમજાણું આયાત જકાત વાળું? ચલો ફટાફટ ક્વિક રિસ્પોન્સ આપો જલ્દી. ચાલો, ચલો ઓકે. તો ત્યાર પછી નંબર 4 સરકારે લીધેલું ચોથું પગલું છે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. તો ટેકનિકલ કૌશલ્ય એટલે શું કે આપણા દેશના જે ઉદ્યોગ સાહસિકો છે, ઉદ્યોગોના માલિકો મોસ્ટ ઓફ, તો એ લોકો છે વર્તમાન સમયમાં જે વૈશ્વિકીકરણ થયું છે, સ્થાનિક ઉદ્યોગોમાં જે હરીફાઈ આવી છે, જે નવી નવી ટેકનોલોજી આવી છે, જે નવી નવી પદ્ધતિ આવી છે, એનું જ્ઞાન ઉદ્યોગોના માલિકોને મળી રહે એટલા માટે સરકાર એમને તાલીમ આપે છે. બરાબર? શેના વિશેની તાલીમ આપે છે? તો મેં કીધું નવી ટેકનોલોજી, નવી વસ્તુનું વેચાણ કરવાની વ્યવસ્થા, બજારનું સંચાલન, આ બધા ગુણો છે એ આપણા દેશના ઉદ્યોગોના માલિકોને મળે એટલા માટે સરકાર એમને તાલીમ આપે છે. તમને કહો સરકાર કઈ રીતે એમને તાલીમ આપે છે? તો IIM, IIT, ITI આ બધી સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ સરકાર આ જ કરે છે સંસ્થાઓમાં. ઓકે, એટલે શક્ય એટલા ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરે ઉદ્યોગોના માલિકોમાં. પોટેન્શિયલ એવા હોય. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરીને સ્કીમ સરકારે શરૂ કરી, મેક ઇન ઇન્ડિયા સરકારે સ્કીમ શરૂ કરી. શું લેવા? ઉદ્યોગોના માલિકોને સરકાર, વેપાર મેળા સરકારે શરૂ કર્યા એટલે ઉદ્યોગોના માલિકોને શીખવા મળે એટલા માટે. તો આ એક પણ સરકારનું પાસું છે જેના કારણે ઉદ્યોગોના માલિકો સક્ષમ બને. બરાબર ને? એલોન મસ્ક જેવા થાય તો ફાયદો થાય. ઓકે, ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે સરકાર ઘણી બધી આર્થિક સહાય પણ કરે છે. કઈ કઈ આર્થિક સહાય કરે છે જરાક જોઈ લો. કે સરકાર સહાય શું લેવા કરે છે? સરકાર સહાય કરે તો ઉત્પાદન કરવાનો ખર્ચ કેવો આવે? નીચો. તો ઉદ્યોગો નીચી કિંમતે બજારમાં વસ્તુ વેચી શકે તો માર્કેટમાં વધારે વેચાય, ઉદ્યોગો નફો વધે. એમ હવે સરકાર એના માટે શું કરે છે કે સસ્તા ભાવે જમીન, પાણી, વીજળી, ટેલિફોન, આ તો ઓલા હમણાં એની પહેલાના મુદ્દામાં આવી ગયું, આ બધું સરકાર એમને પૂરું પાડે છે. શું લેવા પૂરું પાડે છે? નીચા ભાવે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની વસ્તુઓ વેચી શકે અને જેટલો લેવો હોય એટલો નફો મેળવી શકે. એટલે જો વસ્તુ નીચી કિંમતે બનશે, નીચા ખર્ચે બનશે તો નીચી કિંમતે રાખી શકશો. નીચી કિંમત રાખશો તો ગ્રાહકો વધારે માંગ કરવાના જ છે. ગ્રાહકો વધારે માંગ કરશે તો ઉદ્યોગનો કેવો થશે? નફો વધશે. અને એના માટે સરકાર ઉદ્યોગોને જેટલી પણ સુવિધા જોઈતી હોય એ બધી સુવિધા કેવી કરે છે? નીચા દરે, નીચા રાહત દરે પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે.
ઓકે, હા, ઇન શોર્ટ આર્ચીને કીધું એમ કે આંતરમાળખાકીય સુવિધાઓ રાહત દરે આપે. ઓકે, હા, જઈ શકીએ ને વેપાર મેળામાં, પણ એના માટે પાસિંગની સિસ્ટમ હોય તો રજિસ્ટ્રેશન કરાવવું પડે. જઈ શકો તમે. સુરતમાં છે, બરાબર ને, ગ્લોબલ પાટીદાર સમિટ એવું કંઈક છે, સમથિંગ એ પણ વેપાર મેળો જ છે. જઈ શકો, એમાં અગાઉથી રજિસ્ટ્રેશન ખાલી કરવાનું હોય. ચલો, નંબર 6 છે પાયાની સુવિધાઓ. તો પાયાની સુવિધામાં શું વાત કરી કે ઉદ્યોગો કે જેના વગર ઉદ્યોગો ચાલી જ ન શકે એવી પાયાની સુવિધા પણ સરકાર પૂરી પાડે છે. રોડ, રસ્તા, પાણી, વીજળી, બેંકો, વીમા અને ગટરની વ્યવસ્થા, જેમાં એ લોકો કચરાનો નિકાલ કરી શકે. બરાબર, તો આ બધી સુવિધા પણ સરકાર ઉદ્યોગોને પૂરી પાડે છે. જો અહીં લખ્યું છે કે આ બધી પાયાની સુવિધા ઉદ્યોગોને મળે તો ફાયદો શું થાય કે ઉદ્યોગો એમના નાણાં બચાવી શકે, સમય બચાવી શકે અને પ્રયત્નો જે મહેનત કરવી પડે એ બચાવી શકે અને ઓછામાં ઓછો ખર્ચે પોતાની વસ્તુનું ઉત્પાદન કરી શકે. અને એ ઓછામાં ઓછા ખર્ચે વસ્તુનું ઉત્પાદન કરે તો હરીફાઈમાં ટકી શકે. ઓકે, તો એ વસ્તુની આપણને વાત કરી છે. ઇન શોર્ટ, સરકાર પાયાની સુવિધા છે એ પણ ઉદ્યોગોને સરકાર પૂરી પાડે છે. કહેવાનો મતલબ એ થયો. ઓકે, ચલો, 7મું છે વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. એટલે સરકારે કયા છેલ્લો ને 7મો મુદ્દો છે કે સરકારે કયા પગલાં લીધા છે ઉદ્યોગોના વિકાસ માટે, કઈ ઇન્સ્યોરન્સ સંસ્થાઓની સ્થાપના કરી છે, કયા કાયદા બનાવ્યા છે. સૌથી પહેલા આપણે નીતિ જોઈ લઈએ. આ બધી નીતિ છે એ સરકારે ઉદ્યોગોને ફાયદો થાય એવી સરકારે બનાવી છે. આ બધા કાયદા છે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટ ને, કંપની ને, બેન્કિંગ ને, કોમ્પિટિશન એક્ટ ને, ઓલો ફેમા કાયદો હતો, હે ને. તો આ બધા કાયદા સરકારે અપનાવ્યા છે જેથી ઉદ્યોગોનો વિકાસ થાય અને ઉદ્યોગોનું શોષણ ન થાય, ઉદ્યોગોના માલિકોને નુકસાન ન જાય, અયોગ્ય રીતે હરીફાઈ કરીને કોઈ ફાયદો ન લઈ જાય. તો એના માટે સરકાર આ ધંધો કરી રહી છે. સરકાર ધંધો નહીં પણ કાયદાઓની સ્થાપના કરી રહી છે. ઓકે, ઉપરાંત ફેમામાં શું હતું, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં સરકારે વિદેશી હુંડિયામણને મુક્ત બનાવ્યો હતો. ઓકે, વિદેશી હુંડિયામણનો અંકુશ જે હતો સરકાર ઉપરનો, સરકારે દૂર કરી દીધો હતો. ઓકે, ચાલો, ત્યાર પછી આ બધી સંસ્થાઓ છે જેના ફૂલ ફોર્મ તમને પુસ્તકની પાછળ મળી રહેશે. આ બધી સંસ્થાઓની સ્થાપના પણ સરકારે શું લેવા કરી છે કે ઉદ્યોગોને જરૂરી નાણાકીય સહાય લોન સ્વરૂપે, ધિરાણ સ્વરૂપે મળી શકે. એટલે નીતિ, કાયદા અને સંસ્થા, આ ત્રણેયની રચના સરકારે કરી છે ઉદ્યોગો માટે સ્પેશિયલી, કે જેથી ઉદ્યોગો એનો લાભ લે અને વધારે વધારે નાણાં મળે. ચલો, આટલું તો ઓકે, પણ સાથે સાથે વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ એ પણ જેટલું મેક્સિમમ થાય એટલું સરકાર વધારવાના પ્રયત્નો કરે. એટલે વિદેશના પૈસા આવે તો ઓર આપણા દેશના ઉદ્યોગોને રૂપિયા મળે, હે ને. એટલે ઇન શોર્ટ, તમામ પ્રકારની મદદ, ટેકનિકલ ને, નોન ટેકનિકલ ને, ફાઇનાન્શિયલ ને, બરાબર ને, આ બધી પ્રકારની મદદ સરકાર ઉદ્યોગોને વર્તમાન સમયમાં કરી રહી છે જેથી ઉદ્યોગોનો વિકાસ થઈ શકે. 3 માર્કમાં મહત્વનો સવાલ છે આ, બરાબર ને. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, આને તો આપણે કેમ ભૂલી શકીએ ભાઈઓ બહેનો. ઓકે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એનો અમલ ક્યારથી ભારતમાં થયો તો MCQ પૂછાય. 1 એપ્રિલ વર્ષ 2000 રોજ શરૂ થયો. તો શું લેવા ભારત સરકારે સેસ શરૂ કર્યું તો વિદેશી મૂડીરોકાણ ભારતમાં આકર્ષવા માટે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ અંકુશો વગરનું આપણા દેશમાં નિકાસ કરવા માટે વાતાવરણ ઊભું થાય, નિકાસ કરવા માટે અંકુશ વગરનું, એના માટે સરકારે સેઝની શરૂઆત કરી. ઓકે, બીજું અહીંયા ખાસ કે સરકાર સેઝમાં કરે છે શું તો કે કાયદામાં કર રાહત આપે છે, કરવેરામાં રાહત આપે. એ વિસ્તારની અંદર જો તમે ઉદ્યોગની સ્થાપના કરો તો કરવેરામાં રાહત આપે છે અને કરવેરામાં રાહત આપીને વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવાના પ્રયત્ન કરે. ક્યાંથી આપણે ઉઠાવ્યું છે આ તો કે ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારમાંથી આપણે આ ઉઠાવ્યું છે. ચીનના મોડેલ ઉપરથી આપણે કોપી માર્યું છે. ચાઇનાવાળાએ સેઝ બનાવીને બહુ ફાયદો કરી નાખ્યો તો આપણે એમ કીધું આપણે ઓલા પાછળ રહી જઈએ ભાઈ. ઓકે, ચાલો, બીજું અહીંયા ખાસ કે એફડીઆઈ વધારવા માટે ખાસ તો વારંવાર આપણે ચર્ચા કરી કે એમાં કરવામાં શું આવે તો કે એવો વિસ્તાર કર મુક્ત, ટેક્સ ફ્રી એક એવો એરિયા નક્કી કરવામાં આવે કે જેની અંદર તમે ઉદ્યોગ ખોલો તો તમારે કરવેરો ભરવાનો હોય નહીં. બીજું અહીંયા કે સ્થળનું મહત્વ છે કે એવો વિસ્તાર કે જેની અંદરના કાયદા આખા દેશના કાયદા કરતાં કેવા હોય, અલગ હોય. દેશના કાયદા એ વિસ્તારમાં લાગુ પડે નહીં, એના માટે અલગથી કાયદા બનાવવામાં આવે. ઓકે, ચલો, ભારતે તો સેઝની સ્થાપના કરી, પહેલાં ચીને, પછી ચીનનું જોઈને ભારતને, ચીન અને ભારતનું બેયનું જોઈને જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ ને રશિયા, ઉત્તર કોરિયા બધા દેશોએ પણ પોતપોતાના દેશમાં આવા છે એ શરૂ કર્યા છે. આ ખાસ અગત્યનું મિત્રો છે કે ભારતમાં વર્તમાન સમયમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર આવેલા છે તો 8 વિશિષ્ટ આર્થિક વિસ્તાર ભારતમાં. હા, કોપી માર્યું શનિ આપણે. 8 વિસ્તારની સ્થાપના કરી. ક્યાં ક્યાં આવ્યા તો જરાક જો અહીં જોઈ લઈએ. ઓકે, આટલા છે અહીંયા 8. અને બીજું અહીંયા ખાસ કે 8માંથી 2 વિશિષ્ટ આર્થિક વિસ્તાર ક્યાં છે ગુજરાતમાં, એક તો કંડલા અને બીજું સુરત. ઓકે, આ 2 જગ્યાએ ગુજરાતમાં આવેલા છે, બાકી આ 8 અલગ અલગ જગ્યાએ છે. 8 છે અને નવા 18ની રચના કરવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે.
કોણ કોણ એની સ્થાપના કરી શકે? બરાબર, એમ પૂછાય કે વિશિષ્ટ આર્થિક વિસ્તારની કોણ સ્થાપના કરી શકે? તો ગુલાબી કલર જેટલો દેખાય એ બધા વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કરી શકે, પણ નિયમો તો કોના ચાલે? માત્ર ને માત્ર સરકારના. વર્તમાન સમયમાં તો બહુ બધા છે યુગા, મતલબ 500 કે સમથિંગ હશે, બહુ બધા છે અત્યારે તો. ઓકે, પણ ત્યારે 8 હતા. ચલો, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ જરાક આપણે જોઈ લઈએ. 10 મુદ્દા છે, બરાબર ને? ચલો, 10 મુદ્દામાં પહેલો ફાયદો શું છે કે નાના પાયાના ઉદ્યોગો રોજગારીનું સર્જન કરી શકે. રોજગારીનું સર્જન કરી શકે એનું મેઇન રીઝન શું છે? કેવી ઉત્પાદન પદ્ધતિ છે? શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. આંકડા બોલે છે, બરાબર? રાઉન્ડ કર્યો એ ફિગર યાદ રાખજો, બીજું બધું ભૂલી જાજો. સ્ટાર અહીં ઓલરેડી કહી દીધું છે કે નાના પાયાના ઉદ્યોગે 2011-12માં કેટલી રોજગારી પૂરી પાડી હતી? 1012.59 લાખ જેટલી રોજગારીની તક નાના પાયાના ઉદ્યોગોએ પૂરી પાડી હતી. એટલી બધી કેમ? કારણ અહીંયા છે. કેવી ઉત્પાદન પદ્ધતિ? શ્રમપ્રધાન. શ્રમપ્રધાન એટલે કેવી? જેમાં ઉત્પાદન કરવા માટે શ્રમિકોનો ઉપયોગ થાય, યંત્રોનો નહીં. એટલે આ એક બેઝિક વસ્તુના કારણે આટલી બધી રોજગારીનું સર્જન નાના પાયાના ઉદ્યોગો કરી રહ્યા છે. 94-95માં બહુ ઓછું હતું, પણ 2011-12માં વધી ગયું છે. ઓકે, પહેલા ઉદ્યોગોની સંખ્યા આવે ને એવું તો કંઈ ખબર નથી, આવશે આખા ડિટેલમાં. 10 મુદ્દા તો છે પહેલા. ઓકે, એટલે ભારત જેવો દેશ કે જે અતિવસ્તી છે અને એના બેરોજગારીનો પ્રશ્ન છે, તો બેરોજગારીવાળા ભારતમાં આ નાના પાયાના ઉદ્યોગો છે બહુ બધો ફાયદો આપણને કરાવી આપે. ઓકે, ચલો, બીજો છે ઉત્પાદનમાં વધારો થાય. જો નાના પાયાના ઉદ્યોગો છે એનો ફાયદો શું થાય? જો અહીં લખ્યું છે કે મોસ્ટ ઓફ તો મોટા પાયાના ઉદ્યોગો શેનું ઉત્પાદન કરે છે? યંત્રોનું. અને આપણા દેશના લોકોની મોટાભાગની જરૂરિયાત એ સંતોષી આપે છે. ઓકે, પણ લોકોને જે રોજબરોજની જરૂરિયાતો હોય એનું ઉત્પાદન કોણ કરે છે? નાના પાયાના ઉદ્યોગો. અને ફાયદો એ છે કે નાના પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી થાય અને એના કારણે ઉત્પાદનમાં તમે ઝડપથી વધારો કરી શકો છો. અહીં લખ્યું છે કે કેટલા રૂપિયાનું ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગે કર્યું હતું? તો 1994-95માં 122,154 કરોડનું. અને વધીને 1-2માં કેટલું થઈ ગયું? 282,270. યાદ રાખવા જેવો આંકડો છેલ્લો છે, બરાબર? કે 2011-12માં નાના પાયાના ઉદ્યોગોએ કેટલા રૂપિયાનું ઉત્પાદન કર્યું હતું? તો કે 18,34,332, એટલે 18,34,332 એવું યાદ રખાય, બરાબર? 18,34,332 એમ યાદ રાખો તો વધારે યાદ રહી જશે. તો 18,34,332 એટલા રૂપિયાનું ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગો કર્યું હતું, બરાબર? એટલે ઇન શોર્ટ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી શકાય છે અને એના કારણે લોકોની જે જરૂરિયાતો છે એને તેમ સરળતાથી સંતોષી શકો છો. અને બીજું મોટો ફાયદો કે આ જે ઉત્પાદન વધ્યું એ ઓછી મૂડીથી તેમ વધારી શકો. ઓછી મૂડીના રોકાણથી વધારે તેમ ઉત્પાદન કરી શકો છો, એક એ પણ ફાયદો છે. ઓકે, જો શનિ આવ્યો તારાવાળો મુદ્દો, ઉદ્યોગોની સંખ્યા. તો અહીંયા વાત એ છે કે નાના પાયાના ઉદ્યોગો બહુ બધા લાભ આપે, બરાબર? ઓછી મૂડીથી સ્થાપના થઈ જાય, શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિઓ એટલે બેરોજગારીનો પ્રશ્ન ઘટાડી દે. આવા બહુ બધા લાભ છે. એના કારણે સરકારને રસ છે અને લોકોને રસ છે નાના પાયાના ઉદ્યોગોની સ્થાપનામાં. અને એના કારણે નાના પાયાના ઉદ્યોગો અતિશય ઝડપથી વધ્યા છે. 94-95 79.60 લાખ હતા, વધીને 11-12માં કેટલા થઈ ગયા? 447.73 લાખ નાના પાયાના ઉદ્યોગો થઈ ગયા છે. ઓકે, એટલે એ દર્શાવે છે કે ભારતમાં ઉદ્યોગો છે એની સ્થાપના થઈ રહી છે, નાના પાયાના ઉદ્યોગો છે એ વધી રહ્યા છે. ઓકે, ચાલો, નંબર 4 છે નિશ્ચિત. અહીંયા ધ્યાન આપો, શનિ ઉપર ધ્યાન ન આપો, બરાબર? શનિ ભારે પડશે. ઓકે, ઓલા જ્યોતિષી કહે ને કે શનિ તમારા ગ્રહમાં શનિ છે, એટલે અહીં ધ્યાન આપો. નંબર 4 છે નિકાસ. તો નાના પાયાના ઉદ્યોગો દ્વારા નિકાસમાં પણ વધારો કરી શકાય છે. અને નાના પાયાના ઉદ્યોગોનો ફાળો તો છે જ. આ લાલ થાય એમ આંકડા લાલ કરી નાખે છે નાના પાયાના ઉદ્યોગો. ઓકે, તો બહુ બધા નાના, જો લખ્યું છે 6-7માં કેટલા રૂપિયાની નિકાસ નાના પાયાના ઉદ્યોગોએ કરી હતી? 1,77,600 કરોડ રૂપિયાની નિકાસ નાના પાયાના ઉદ્યોગોએ કરી હતી. ઓકે, અને આ આટલો બધો આંકડામાં કેમ વધારો થયો? એ દર્શાવે છે કે ભારતના નાના પાયાના ઉદ્યોગો જે વસ્તુ કે સેવા છે એનું ઉત્પાદન કરે છે એની વિદેશોમાં સતત અને સતત માંગ વધી રહી છે. એટલે આપણા દેશના નાના પાયાના ઉદ્યોગો એવા સક્ષમ બની રહ્યા છે કે વિદેશમાં વધારે ને વધારે વસ્તુ છે એ મોકલી શકે, નિકાસ કરી શકે. તો એ ભારતને ફાયદો છે. વધારે ને વધારે નાના પાયાના ઉદ્યોગો નિકાસ કરી રહ્યા છે તો ભારતને શું ફાયદો? ભારતનો મોટો ફાયદો છે હુંડિયામણની કમાણી. તો નાના પાયાના ઉદ્યોગોની નિકાસના કારણે ભારતને બહુ કિંમતી વિદેશી હુંડિયામણ મળી રહે છે, જે ભવિષ્યમાં આપણે આયાત કરવા માટે વાપરી શકીએ છીએ, હે ને?
આ મુદ્દો છે એ ખેતીમાં આવ્યો, ઉદ્યોગોમાં આવ્યો અને નાના પાયાના ઉદ્યોગોમાં પણ આવ્યો, એને રિપીટ થયો 3 વખત એકનો એક સેમ મુદ્દો. ઓકે, કે નિકાસ કરે, નિકાસ કમાણ તો વિદેશી હુંડિયામણ મળે જે આયાત કરવા માટે વાપરી શકો. અરે હા બાપા યાર. ઓકે ચલો, હવે આ ખાસ અગત્યનું છે, સાવ સહેલું છે કે નાના પાયાના ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિ ધરાવે છે? શ્રમ પ્રધાન. પણ સમજવું પડે કે વોટ ઇઝ મૂડી પ્રધાન ને વોટ ઇઝ શ્રમ પ્રધાન. તો સૌથી પહેલા મૂડી પ્રધાન જોઈ લો કે મૂડી પ્રધાનમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી એટલે કે યંત્રો ઉપર આધારિત ઉત્પાદન થતું હોય. હવે મૂડી કે ઉત્પાદન આધારિત યંત્ર થતું હોય એટલે મતલબ શું કરવાનો કે ઉદ્યોગોમાં વધારે મૂડી હોય, યંત્રો વધારે હોય અને શ્રમિકો કેવા હોય? બહુ ઓછા, જરૂર પડે એટલા. બાલાજીનો પ્લાન્ટ છે ને એમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એમ કહેવાય, કારણ કે 99% સમથિંગ તો યંત્રો જ છે, ઓટોમેટિક છે. 1% યંત્ર શરૂ કરવાનું મેન્ટેનન્સ માટે જે 10-15 જણાનો સ્ટાફ જોઈએ એ જ છે, બાકી બધું ઓટોમેટિક છે. એટલે એ દ્રષ્ટિએ યંત્રો વધારે અને શ્રમિકો કેવા હોય? ઓછા. બરાબર, તો એને કેવી કે ઉત્પાદન પદ્ધતિ કહેવાય? મૂડી પ્રધાન કહેવાય. શ્રમ પ્રધાનમાં શું છે? તો શ્રમ પ્રધાનમાં લખ્યું છે કે વધારે શ્રમિકો અને ઓછી મૂડી હોય તો એને કેવી ઉત્પાદન પદ્ધતિ કહેવાય? શ્રમ પ્રધાન. હવે ભારત જેવો દેશ કે જ્યાં શ્રમિકોની છત છે, શ્રમિકો વધારે પડતા છે અને મૂડીની અછત છે, તો એવા દેશમાં છે નાના પાયાના ઉદ્યોગો છે એ સ્થાપી શકો. કેમ? કારણ કે નાના પાયાના ઉદ્યોગોમાં કઈ ઉત્પાદન પદ્ધતિ છે? શ્રમ પ્રધાન છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ રાખશો તો રોજગારીનો વધારે ને વધારે વિકાસ થશે. તો એવું આપણને કહેવા માંગે છે. હાલો, નંબર 6 છે ત્યાર પછીનું, સર બેરોજગારીમાં વધારો થાય ને? હા, મૂડી પ્રધાનથી બેરોજગારીમાં વધારો થાય એટલા માટે તો આપણે શ્રમ પ્રધાન ખેંચા કરીએ છીએ ક્યારના. ઓકે ચલો, વિદેશી હુંડિયામણની બચત હમણાં ચોથો મુદ્દો હતો ને, એની કોપી અહીંયા મારી દો તો ચાલે એમ છે, કારણ કે નાના પાયાના ઉદ્યોગો છે બે રીતે આપણને વિદેશી હુંડિયામણના જથ્થામાં વધારો કરવાનો મોકો આપે છે. એક તો ખબર છે કે આપણને એક તો નિકાસો કરે છે, નાના પાયાના ઉદ્યોગો વિદેશમાં નિકાસ કર્યા કરે છે, એના કારણે આપણને વિદેશી હુંડિયામણની કમાણી થાય છે. બીજો ફાયદો એ થાય છે કે આપણા દેશના લોકોને જેટલી પણ વસ્તુ સેવાઓની જરૂરિયાત હોય એનું ઉત્પાદન દેશમાં જ કરે છે. દેશમાં કરે છે એટલે વિદેશમાંથી આયાત કરવી પડતી નથી અને એના લીધે આયાતમાં શું થાય છે? ઘટાડો. આયાતમાં ઘટાડો થાય એના કારણે વિદેશી હુંડિયામણ છે વયું જાતું હોય, આયાતને લીધે એ જાય નહીં. એટલે એટલું વિદેશી હુંડિયામણ આપણું બચે. સમજાણું ને? કે આપણા દેશના નાગરિકો દેશમાં વસ્તુ ન મળતી હોય એટલે વિદેશમાં આયાત કરી લે, વિદેશમાં આયાત કરી એટલે વિદેશી હુંડિયામણ ખર્ચાઈ ગયું. પણ નાના પાયાના ઉદ્યોગો શું કરે છે? જે વસ્તુ વિદેશમાંથી મંગાવવી પડે છે એનું ઉત્પાદન દેશમાં જ કરી નાખે છે અને એના કારણે વિદેશી હુંડિયામણનો ખર્ચો થતો નથી, એટલે એટલો બચે છે. ફાયદો એ થાય. બરાબર, તો એ રીતે બચે. એક તો નિકાસ કરીને, બીજું ઉત્પાદન કરીને વિદેશી હુંડિયામણ બચાવે છે. 7મું છે સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો છે એ ઓલા મેકડોનાલ્ડના બર્ગરની જેમ છે. બરાબર, સુપર ફાસ્ટ ડિલિવરીનું કામકાજ છે. ઓકે, તમે આમ આપો અને 10 મિનિટમાં તો તમારા ટેબલ ઉપર હાજર હોય ઓર્ડર. ઓકે, સ્વિગી વાળાની જેમ. તો સમયનો ટૂંકો ગાળો કે નાના પાયાના ઉદ્યોગો સમયના ખૂબ નાના સમયમાં શરૂ કરી શકો. કેમ? કારણ કે જો એ લખ્યું છે કે મૂડીરોકાણ કરો અને ઉત્પાદન શરૂ થાય એના વચ્ચે બહુ ઓછો સમય. મૂડીરોકાણ આમ કર્યું નથી, આજ કર્યું મૂડીરોકાણને, કાલે તમે ધંધો શરૂ કરી શકો. એટલે ફાયદો શું છે કે ઝડપથી મૂડીરોકાણ કરીને ધંધો શરૂ કરી શકો છો નાના પાયાના ઉદ્યોગોમાં. તો એના કારણે ફાયદો શું થાય કે જે વસ્તુની માર્કેટમાં અછત છે એને તમે તાત્કાલિક સંતોષી શકો. મેં તમને આમાં ઉદાહરણ આપ્યું હતું કોરોનાનું. કોરોનામાં શેનું ઉદાહરણ આપ્યું હતું? કોને યાદ છે? કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે એના દ્વારા જે વસ્તુની અછત હોય તેમ તરત એનું ઉત્પાદન શરૂ કરી શકો અને અછતને પૂરી કરી શકો. માસ્કનું ઉદાહરણ આપ્યું હતું ને, માસ્ક અને સેનિટાઈઝર બંનેનું, કે ભાઈ કોરોના આવ્યો ને સરકારે બધાને માસ્ક ફરજિયાત કર્યા તો માસ્કની બજારમાં અછત થઈ ગઈ. પણ નાના પાયાના ઉદ્યોગો દ્વારા માસ્ક અને સેનિટાઈઝરનું ઉત્પાદન થવા માંડ્યું તો પરિણામ શું આવ્યું? તો પરિણામ એ આવ્યું કે દેશને મોટી મદદ થાય ને, કારણ કે સરકાર તો એટલા બધા માસ્ક ન બનાવી શકે, 138 કરોડ લોકો પહેરી શકે, એટલા બધા રોજ ક્યાંથી માસ્ક બનાવી શકે? તો દેશને પણ મોટી મદદ મળી શકે. બરાબર ને? એટલે આ વસ્તુ છે. ઓકે, તો નાના પાયાના ઉદ્યોગો ઝડપથી સ્થાપી શકાય, ઝડપથી ઉત્પાદન શરૂ થઈ શકે, તો જે વસ્તુની બજારમાં અછત હોય એને ઝડપથી આપણે સંતોષી શકીએ. મોટાભાગનો ફાયદો એ છે. ઓકે, 8મું છે સમતોલ પ્રાદેશિક વિકાસ. હમણાં જ આપણે જોયું હતું ઉદ્યોગોનો મહત્વનો મુદ્દો હતો ને જ. બરાબર, કે જે ઓલા પછાત વિસ્તારો છે એ પછાત વિસ્તારો છે એમાં જો નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો એના કારણે ધનિક અને ગરીબ, વિકસિત અને અલ્પ વિકસિતના લાભો ઘટાડી શકાય. ટૂંકમાં આખા મુદ્દામાં કહેવાય એવું માગે છે કે જે પછાત વિસ્તારો છે એ પછાત વિસ્તારોમાં પણ જો નાના પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવે તો તમે છે એ ધંધામાં કામ કરી શકો છો, ઉદ્યોગોની સ્થાપના કરી શકો છો. જો એ લખ્યું છે કે માત્ર વિકસિત પ્રદેશોને નો લાભ મળે પણ પછાત વિસ્તારો છે એને લાભ મળે.
ઓકે, એટલે આમાં એક તમને સિમ્પલ ચાવી આપું છું કે આ જે છે ને સમતોલ પ્રાદેશિક વિકાસ એટલે ઉદ્યોગોના મહત્વમાં છે ને ઉદ્યોગોના મહત્વમાં એ અહીંથી બેઠું કોપી અહીંયા મારી દેજો તો પણ ચાલશે. ઓકે, નાના પાયો એવો લગાડી દેવાનું એટલે તમારું કામ પતી જાય. ચલો 9મું છે ત્યાર પછીનું વિકેન્દ્રીકરણ. આ બહુ બધા મુદ્દાને આમાં લોચા પડે છે કે સાહેબ આ વિકેન્દ્રીકરણ કઈ બલા છે, પલ્લે નથી પડતી આપણે તો જરા કાંઈ પલ્લે પાડ દો તમને. સાદી ભાષામાં તમારી બીએની ભાષામાં કહું તો વિકેન્દ્રીકરણ એટલે શું? વહેંચી દેવું. બરાબર ને? સમજાણું? શું? વહેંચી દેવું. એટલે આ વસ્તુ છે સમજણ પડજો, સમજજો કે વિકેન્દ્રીકરણને અર્થશાસ્ત્રમાં આપણે શું સમજવાનું? બરાબર કે સંપત્તિ, નફો, આવક મોટા પાયાના ઉદ્યોગોના કારણે એક જગ્યાએ ભેગી થાય. પણ નાના પાયાના ઉદ્યોગો હોય તો શું ફાયદો થાય કે નાના પાયાના ઉદ્યોગોને લીધે સત્તા, સંપત્તિ, નાણાં, નફો એક જણા પાસે ભેગો થતો નથી, બધા લોકો વચ્ચે વહેંચાઈ જાય છે. કઈ રીતે એ પછી સમજાવું, પણ પહેલાં આ સમજો. બધા લોકો વચ્ચે વહેંચાઈ જાય અને જે નફો, આવક, કમાણી, મૂડીરોકાણ બધા વચ્ચે વહેંચાય એને શું થયું કહેવાય? વિકેન્દ્રીકરણ થયું કહેવાય. કઈ રીતે વેચાય તો કે આપણને ખબર છે કે નાના પાયાના ઉદ્યોગોમાં ઓછી મૂડી હોય એટલે તો મૂડી જ ઓછી ભેગી થવાની છે. નંબર 2, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય, શ્રમિકોને એમાં કામ મળે. હવે શ્રમિકો જો ઓલો એક નાના ધંધાના માલિકે ધંધો ખોલ્યો એટલે એને પૈસા મળવાના, એને શ્રમિકોને કામે રાખ્યા એટલે શ્રમિકોને પૈસા મળવાના. એટલે એક ધંધાની આવક 20 જણા વચ્ચે વહેંચાય ને, વહેંચાય કે ન વહેંચાય 20 જણા વચ્ચે, તો એને શું થયું કહેવાય? વિકેન્દ્રીકરણ. ઓલા મોટા પાયાના ઉદ્યોગનો લોચો શું છે કે મોટા પાયાના ઉદ્યોગનો માલિક એક હોય અને બીજા 2-3 જણા યંત્ર ચલાવનારા હોય, બાકી મોટા ભાગના 99% યંત્રો જ હોય. તો એના લીધે પ્રોબ્લેમ શું થાય કે ઓલા યંત્રો તો કંઈ નફામાં ભાગ માગવાના છે નહીં, તો સત્તા અને સંપત્તિ માત્ર માલિક પાસે ભેગી થાય. એટલે મોટા પાયાના ઉદ્યોગો છે, જો અહીં લખ્યું છે કે મોટા પાયાના ઉદ્યોગો માત્ર ને માત્ર કોણ ચલાવે? ધનિકો. અને ધનિકો દેશમાં કેવા છે? ઓછા લોકો મોટો ધંધો ચલાવે એટલે સંપત્તિ એમની પાસે ભેગી થાય. સંપત્તિ એમની પાસે ભેગી થાય. ઓકે, કેમ? કારણ કે ધનિક લોકો છે એ ધનિક લોકો પાસે વધારે પૈસા હોય ને, એ લોકો વધારે પૈસા નાખે અને વધારે પૈસા કમાય તો પૈસા ભેગા થાય એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ થાય. થોડાક લોકો પાસે કે આપણા મુકાભાઈ છે, મુકેશભાઈ અંબાણી છે ને આપણા ગુજરાતના ભાઈ, એમની પાસે કેટલા બધા પૈસા છે તો એની કેન્દ્રીકરણ કહેવાય. બરાબર ને? એક જણા પાસે કેટલા બધા પૈસા છે, ધેટ ઇઝ કેન્દ્રીકરણ. હવે નાના પાયાના ઉદ્યોગો શું કરે છે તો નાના પાયાના ઉદ્યોગો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય છે. બરાબર? અને નાના ઉત્પાદકો છે, નાના લોકો, એમના દ્વારા પણ આ નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના થઈ શકે. એટલે ફાયદો શું છે કે નાના પાયાના ઉદ્યોગો દેશની કોઈ પણ વ્યક્તિ શરૂ કરી શકે. હવે કોઈ પણ દેશની વ્યક્તિ શરૂ કરી શકે, ફાયદો શું થાય કે બધાની કમાણી શરૂ થઈ ગઈ. નંબર 2 કે નાના પાયાના ઉદ્યોગો છે એના દ્વારા ફાયદો શું થાય કે જેટલા સંસાધનો છે એ સુષુપ્ત કે નિષ્ક્રિય પડ્યા, વાપર્યા વગરના ટૂંકમાં પડ્યા હોય એને તમે ઉપયોગમાં લઈ શકો એટલે એમને ફાયદો થાય. જેટલા ઓલા બેરોજગાર પડ્યા હોય શ્રમિકો, એમને તેમ કામે લઈ શકો ને એટલે એમની આવકમાં વધારો થાય. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના કરનાર સ્થાપકોને, એમાં કામ કરનાર શ્રમિકોને આવકનો લાભ મળે. આવકનો લાભ મળે એટલે ધંધાની આવક બધા લોકો વચ્ચે વહેંચાય તો એને શું થયું કહેવાય? વિકેન્દ્રીકરણ થયું છે એમ કહેવાય. અને એને લીધે તેમ ઉત્પાદનના લાભો બધા વચ્ચે વહેંચી શકો. ઓકે, અને વિકેન્દ્રીકરણ થાય. બરાબર? સમજાણું? ધર્મિષ્ઠા સમજાણું બેન? ધર્મિષ્ઠાને પૂછું તો જઈએ જવાબ આપ્યો કે હા. બોલો લ્યો. ઓકે, ચલો છેલ્લું અને 10મું છે ઊંચો વિકાસનો દર. ઓકે, આમાં તમને ખબર હોય તો કોનું ઉદાહરણ, કયા પ્રાણીનું ઉદાહરણ આપ્યું હતું મોટા પાયાના ઉદ્યોગ માટે? આમાં કે મોટા પાયાના ઉદ્યોગો છે એ બહુ બધો નફો કરે, બહુ બધું ઉત્પાદન કરે, બહુ બધી મૂડી રોકે, પણ મંદી આવે, કોરોના આવે તો મોટા પાયાના ઉદ્યોગો કામ આપે નહીં, નાશ પામે તો આખું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય. એટલે મોટા પાયાના ઉદ્યોગોમાં એક તો વધારે મૂડી હોય એના કારણે ઊંચો નફો હોવો જ જોઈએ. ઊંચો નફો ન થયો અને ખોટ ગઈ એટલે આખું અર્થતંત્ર એના કારણે અસર પામે. સમજાણું? એટલે દેશનો જો સમતોલ, સ્થિર, અસમતોલ નહીં, સમતોલ વિકાસ કરવો હોય, સ્થિર વાળો, બરાબર ને, તેજી આવે જેમ જે દેશની સ્થિતિ હોય એવી રીતે મંદીમાં પણ રાખ્યું હોય તો મોટા પાયાના ઉદ્યોગો કામના નથી. હાથીનું ઉદાહરણ આપ્યું હતું તમને કે જંગલમાં હાથી કેવો શક્તિશાળી કહેવાય. મોટા પાયાના ઉદ્યોગો જ છે, પણ જો હાથી આમાં આડો પડી જાય તો પછી ભી પડી જાય ને, હેઠે કીડી બીડી આવી ગઈ હોય તો દટાઈ જાય બિચારી જમીનમાં, કબર થઈ જાય એમના. એટલે એ પ્રશ્ન છે કે મોટા પાયાના ઉદ્યોગો હા વધારે ઉત્પાદન કરે ને વધારે કમાણી કરે, સાચું, પણ જો મોટા પાયાના ઉદ્યોગો નિષ્ફળ જાય તો દેશનો વિકાસ કેવો થાય? અસ્થિર થઈ જાય. હે ને? બેકફૂટ ઉપર આપણે વયા જઈએ.
એ ન થાય એના કારણે નાના પાયાના ઉદ્યોગો અહીંયા આવે છે કે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડીથી સ્થપાય છે અને તમે વધારે ઉત્પાદન કરી શકો છો. નાના પાયાના ઉદ્યોગો છે કોઈ પણ સ્થાપી શકે, એટલે વધારે લોકો નાના પાયાની ઉદ્યોગોની સ્થાપના કરી શકે. ઓકે, એના કારણે ફાયદો શું થાય કે દેશનું ઉત્પાદન વધે અને દેશની આવક પણ વધે. બીજું અહીંયા ફાયદો કે ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો કેવો છે? નાનો. અને એના કારણે બજારમાં જે વસ્તુની ડિમાન્ડ હોય એ વસ્તુનું તમે ઉત્પાદન અને વેચાણ કરી શકો છો. બજારમાં માંગ બદલાય તો તમે નાના પાયાના ઉદ્યોગોમાં ઝડપથી વસ્તુમાં ફેરફાર કરી શકો છો, જે મોટા પાયાના ઉદ્યોગો કરી શકતા નથી. એટલે કહેવાનો મતલબ એ કે બજારમાં જેવો ફેરફાર થાય એવો ફેરફાર નાના પાયાના ઉદ્યોગો ઝડપથી અપનાવી શકે છે, મોટા પાયાના ઉદ્યોગો અપનાવી શકતા નથી. માટે નાના પાયાના ઉદ્યોગો છે એ દેશનો સમતોલ વિકાસ કરવામાં વધારે મદદ આપે છે મોટા પાયાના ઉદ્યોગો કરતા. ઓકે, ચાલો તો અહીંયા 10મું ચેપ્ટર ખાસ પૂરું થાય છે. હા, તમે મને પૂછ્યું હતું કે ચોથું ચેપ્ટર આવતીકાલે આપણે ચોથા ચેપ્ટરનું રિવિઝન કરશું, પણ એની પીડીએફ અત્યારે ચેક કરું છું, મને મળે તો બંને ગ્રુપમાં મૂકી દઉં છું. કદાચ ન મળે ને કોઈની પાસે હોય તો તમે પણ શેર કરી દેજો. ઓકે, ચલો આવતીકાલે આપણે મળીએ. આવજો, ટાટા બાય બાય અને સી યા.